ભારત અને યુરોપિયન યુનિયને મધર ઓફ ઓલ ડીલ એવું ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સાઇન કર્યું. 18 વર્ષ પછી આ આખી પ્રક્રિયાનો છેવટે અંત આવ્યો અને નરેન્દ્ર મોદીના હાથે એ જસ્ટ લખાયેલો છે. થયું છે એવું કે અમેરિકા અને ટ્રમ્પની દાદાગીરીને કારણે વિશ્વભરની ધરી ફરી ગઈ છે અને એનો ફાયદો આપણને થવા જઈ રહ્યો છે. પણ માત્ર ઇકોનોમી નહીં, આપણું આખું જીઓ પોલિટિક્સ પણ બદલાવાનું છે. યુરોપિયન યુનિયન ભારતને એમાં ટેકો આપશે કે કેમ? આજે આપણે એની વાત કરવાના છીએ. નમસ્કાર. એક સાદી સમજ એવું વિચારીએ કે મુન્દ્રાથી કોઈ જહાજ 100 રૂપિયાની વસ્તુ લઈને યુરોપ જાય અને અત્યારે લોજિસ્ટિક ટેક્સ ને ઇમ્પોર્ટ ડ્યુટી, કસ્ટમ, પ્રોફિટ માર્જિન મળીને માની લો કે 500 રૂપિયા થઈ જાય, તો એની કિંમત 500 રૂપિયા અત્યારે લોકો લેવા અચકાય. પણ માની લો કે એની ઉપરની ડ્યુટી ઘટી જાય તો એ 100 રૂપિયાની વસ્તુ ત્યાં યુરોપમાં 100 કે 150 રૂપિયામાં મળે, તો આપણો માલ ત્યાં વધારે વેચાય. આ થઈ આપણી એક્સપોર્ટની વાત. પણ ભારત લાર્જલી ઇમ્પોર્ટ ડ્રિવન કન્ટ્રી છે અને આપણી ઇકોનોમી છે. ભારત અને યુરોપિયન યુનિયન ભેગા થાય તો વિશ્વની ટોટલ જીડીપીના 25% માત્ર આ બે પાસે છે. આખા વિશ્વમાં જે વેપાર થાય છે એનો 3 ભાગનો વેપાર બંને વચ્ચે થવાનો છે. વસ્તીની દ્રષ્ટિએ કરીએ તો 20% વસ્તી આ બંને પ્રદેશમાં છે, એટલે ભારત અને યુરોપિયન યુનિયનમાં. 95% કસ્ટમ ડ્યુટી લગભગ નાબૂદ થઈ જવાની છે અને વિશ્વભરના 2 અબજ એટલે 200 કરોડ લોકોને આનો લાભ થવાનો છે. શું સસ્તું થશે આપણને બધાને ખબર છે, પણ ક્વિકલી જોઈ લઈએ. કાર, સ્પેર પાર્ટ્સ, મશીનરી, ઇલેક્ટ્રોનિક સામાન, દવા, ખાદ્ય તેલ, ચોકલેટ, બિસ્કિટ, પાસ્તા, આ બધું સસ્તું. આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.